વાહ યાર ભાઈ સાહેબ, જો ગાઈસ આ છે સરસ્વતી માનું મંદિર. આ જે મહાપ્રસાદ છે એ આપણે કેટલા દિવસ પૂરતો છે? રોજનો લગભગ કેટલું પબ્લિક આવે અંદાજે? 6-7 હજાર. આ છે આખું સમુદ્રનું ચોપાટી માર્કેટ. તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ હું છું અત્યારે સોમનાથની ધરતીમાં અને ગાઈઝ તમે અત્યારે જોઈ શકો છો અમારો પાર્ટ 2. અને ગાઈઝ અત્યારે હું આવી ગયો છું સમુદ્ર દર્શનમાં. અને ગાઈઝ જેવું કે અમુક જે આપણા જે ઓડિયન્સ છે એ બધાને ખબર હશે કે ભાઈ અહીંનો આપણો જે એન્ટ્રી ચાર્જ છે એ છે 5 રૂપિયા. અહીંથી આપણે આગળથી આપણે જઈ શકીએ છીએ. પણ ગાઈઝ સ્પેશિયલી હું તમને જણાવું કે લગભગ 3 થી 4 દિવસ પૂરતું હશે, મને ખબર નથી. પણ અત્યારે જ હું જેવો એન્ટર છે ને તો અહીંયા અત્યારે ફ્રી ઓફ કોસ્ટ કરી નાખ્યું છે, ફ્રીમાં. હવે એ 3 થી 4 દી પૂરતું છે, કેવી રીતના છે ને એ મને કંઈ ખબર નથી. આપણે અંકલ સાથે વાત કરીએ. હર હર મહાદેવ. કાકા કાકા કેટલા દી પૂરતું છે? 4 દિવસ 5 દિવસ કાલ સુધી હે ને? એટલે ટૂંકમાં 7-8 તારીખ સુધી, 7-8 તારીખથી સ્ટાર્ટ થયું હોય છે. ચાલુ અત્યારે હા, 7, 8, 9 અને 10 ને કાલનો દિવસ 11. આજે 10 તારીખ છે. 5 થી 6 દિવસ પૂરતું આ વસ્તુ બધી ફ્રીમાં થઈ છે અને ગવર્મેન્ટે કર્યું છે. બાકી આપણે 5 રૂપિયા અહીંયા આપણે ચાર્જ લેવામાં આવે છે. તો ગાઈઝ હાલો અમારી સાથે બન્યા રહેજો. જો સામે તમને ચોપાટીની બધી વસ્તુ દેખાતી હશે, પણ તોય હું તમને બહુ નજીકથી આ બધી વસ્તુ દેખાડીશ. તો ગાઈઝ હું આવી ગયો છું અત્યારે બીચ ઉપર. અને ગાઈઝ જો હું તમને આખો નજારો દેખાડું, સનરાઈઝનો જે વ્યૂ છે ને યાર, એને હું તમને ફીલ કરાવું. ગાઈઝ જો તમે એકવાર જોવો, એકવાર જલ્દી જો ભાઈ સાહેબ. અને ગાઈઝ આ જે યાર પબ્લિક તો છે યાર, જેટલું નોર્મલ હોય ને, જેવું કે તમને ખબર હશે ભાઈ આપણે મહિના દોઢ મહિને હે ને ભાઈ સોમનાથ ભાઈ ભોલે બાબાના શરણમાં આપણે આવતા જ હોય છીએ. અને 5 થી 6 ગણું યાર આ વખતે યાર કોઈ પબ્લિક બહુ જાજુ છે યાર. અને બતક ને બધું બહુ મસ્ત. સનરાઈઝનો જે વ્યૂ છે ને એક નંબર છે યાર, ગજબ છે યાર. અને દરિયો એ જે શાંત છે યાર, સમુદ્ર એ જે શાંત છે. તો ગાઈઝ આ બાજુનો કંઈક આવો વ્યૂ છે. પછી આપણે અંદરની સિસ્ટમ જોઈ. અંદરમાં આપણે શું વસ્તુ છે, બધી વસ્તુ જોઈ લઈ. પછી હું તમને જણાવું અંદર આપણે શું માર્કેટમાં શું લાગે શું નથી લાગતું. આ જો પોલીસવાળા બધા બેઠા છે, સિક્યુરિટી સારી છે કારણ કે કાલે મોદી સાહેબ આવવાના છે. વાહ યાર જો ગાઈસ જોવો જલ્દી. વાહ યાર ગજબ યાર. ઉભા રહ્યા, હું તમને હે ને હજી આગળથી દેખાડું યાર, બહુ મસ્ત નજારો. આ એક બતકવાળો જે સીન છે ને એ એકવાર તમે જોવો યાર, બહુ મસ્ત સીન છે. જો વાહ યાર ભાઈ સાહેબ, વાહ યાર. ઓહો યાર આજના મોએ જેટલા હે ને મેં નજારા જોયા હે ને, જો વાહ યાર. તો ગાઈસ હજી આગળ બન્યા રહેજો આવા રોમાંચક વિડીયો જોવા માટે. અને ગાઈસ એનાથી નહીં વધારે જો તમને બીજી વસ્તુ દેખાડું. આ બધું જો હનુમાન દાદાના વખતે જો 3D લાઇટ છે, હું છે પણ આમ નાખ્યા છે મસ્તીના. કેવા યાર મસ્તીના છે. જો આ બાજુ શણગાયરા છે, ફૂલથી એને શણગાયરા છે. અને આ બાજુ 3D લાઇટનું ઓલું બધું હોય ને કંઈક, શું કહેવાય એને, લેઝર ઓલું બધું જે આમ પડતા હોય એને શું કહેવાય તો મને ખબર નથી પડી. આમ આખું આમ ઓલું પડતા હોય ને લાઇટનું ઓલું અલગ બ્લુ કલરની, લાલ કલરની બધી થતી હોય ને. તો આ વખતે સુશોભિત સારું કર્યું છે. અને બધા જો સેલ્ફી બેલ્ફી લે છે. અને ગાઈસ એક જરૂરી વસ્તુ મેં તમને દર વખતે હું દેખાડતો જ હોય, અહીં દરિયો તોફાની હોવાના કારણે કોઈ પણ પ્રવાસીઓ નહાવા જવું નહીં. તો ગાઈસ આ રૂલનું પાલન કરવું બધાએ. જો ગાઈસ આ છે સરસ્વતી માનું મંદિર દરિયા કિનારે, જોયું તમે. અને ગાઈસ એનાથી ને વિશેષ એક વાત એ છે કે દર વખતે આપણે ઓલા ઊંટની સફારી હોય, ઘોડાની સફારી હોય. ગાઈસ આ વખતે જો તમને હે ને આખો હું તમને કેમેરો બેક કરી દઉં, જો તમને આખો બીચ તમને દેખાડી દઉં. જો ગાઈસ આખા બીચમાં તમને એક કેમલ સફારી કે હોર્સ સફારી નહીં જોવા, મીન્સ કે
ઘોડાની સફારી તમને ક્યાંય નહીં જોવા મળે છે. જોઈ લ્યો. જો ગાઈસ, એનું કારણ શું છે તમને ખબર છે? મને તો નથી ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને ગાઈસ જો સેલ્ફી પોઈન્ટ જોવો બધા. આ બધું જો સેલ્ફી પોઈન્ટ, જો આ બધા સેલ્ફી પોઈન્ટ છે. જો બધા ફોટા ફોટા પાડે છે અને મસ્ત. આજે પબ્લિક જાદુ છે યાર. વાહ યાર, મજા આવી. જો આ બાજુ છે હનુમાન દાદા અને સોમનાથ દાદા છે. તો ગાઈઝ અત્યારે હું સમુદ્ર દર્શન કરીને આ બાજુ આવતો તો લગભગ 500 મીટરના ડિસ્ટન્સમાં જો આ બાજુ મંદિર છે આ બાજુ. અને ગાઈઝ અહીંયા જુઓ મોટા પાયે ભંડારો છે ગાઈઝ. જો આ બાજુ બાણકા બધું વસ્તુ છે. જો હું તમને દેખાડું. જો બધા કરે છે. અને આ જે ભંડારો છે, આ જે મહાપ્રસાદ જે છે, જુઓ લાકડા આ તેમ બારેથી બધી વસ્તુ જુઓ તમે. આ બાબતની મેં થોડીક માહિતી એકઠી કરી છે. અહીંના એક લોકલ માણસ છે. મોટા ભાઈ શું નામ છે તમારું? શૈલેષભાઈ. હર હર મહાદેવ ભાઈને કહું. મહાદેવ જી, જય બાપા સીતારામ. તો શૈલેષભાઈ, તમે મને એ વસ્તુ જણાવો કે આ જે મહાપ્રસાદ છે એ આપણે કેટલા દિવસ પૂરતો છે? 11 તારીખ એટલે 7 તારીખનો ચાલુ હોય છે. 7, 8, 9, 10 5 દિવસથી મહાપ્રસાદ છે એવું છે ને? તો રોજનો લગભગ કેટલું પબ્લિક આવે અંદાજે? 6-7 હજાર. 6,000 પબ્લિક પર ડે. વાહ યાર. અને શૈલેષભાઈ, જ્યાં સુધી તમને ઇન્ફોર્મેશન છે, મેનુમાં શું શું હોય? દાળ ભાત, શાક, રોટલી, હા, બુંદી ગાંઠિયા, બધું. સલાડ, છાશ બધું હશે ને? છાશ, હા. પાપડ બધું હોય. 2 ટાણું 1 ટાણું? 2 ટાઈમ. નાખવું 24 કલાક. 24 કલાક. 24 કલાક. ગાઈસ 24 કલાક. મંદિરથી પાછળની બાજુ તમે સમુદ્ર દર્શન બાજુ આવો ને એટલે એની આ બાજુ છે. અને ગાઈસ બહુ મોટા પાયે ભંડારો છે ભાઈ, વાત પૂછો માં. 24 કલાક અને પર ડેનું 6 થી 7 હજાર પબ્લિક આ મહાપ્રસાદનો એક કહેવાય કે ભાઈ એક સહભાગી બને છે કે એ મહાપ્રસાદનો આનંદ લે છે. તો યાર ગજબ છે યાર. વાહ યાર. જો હું તમને જો આખી સિસ્ટમ હું તમને છેટેથી દેખાડી દઉં. જો આવી રીતના અહીંયા બધું કિચનની સિસ્ટમ છે બધી. જોઈ લ્યો ગાઈસ. જો તમે એ વસ્તુથી ને જનતા તો લગાડો. આ તપેલું જુઓ ગાઈસ, કેવડું મોટું તપેલું છે યાર. જો છે. અને આ બાજુ જે છે ને, આ બાજુ જે આ જમવાની લગભગ સિસ્ટમ છે બધી. આ સિક્યુરિટી છે બધા પોલીસવાળા. અને આ બધાનું જો દેખાડી દઉં હું તમને ટૂંકમાં. જો વાહ ગાઈસ, મેન્યુ લાગી ગયું યાર. જો આ બાજુ બધી જમણવારની બધી સિસ્ટમ હોય. ઓલી બાજુ કિચન છે અને આ બાજુ બધી જમવાની સિસ્ટમ છે. તો ગાઈસ જોઈ શકો છો તમે, આ છે આખું સમુદ્રનું ચોપાટી માર્કેટ, જે આપણે દરિયાથી લગભગ 100 મીટરના ડિસ્ટન્સમાં છે. અને ભાઈ બધે ભાઈ નાના છોકરાઓની વસ્તુ મળે છે. બધું ટેટુ નાશ છે, બધી થોડીક ખાણીપીણીની દુકાન છે. અને ખાણીપીણીના ભાવની વાત કરું તો ભાઈ નોર્મલથી થોડાક વધારે છે ને ભાઈ અફોર્ડેબલ વસ્તુ કાંઈ છે નહીં. અને ગાઈઝ હવે ભાઈ ભૂખ લાગી હટીન. જો આવી રીતના કંઈક સિસ્ટમ છે બધી. તો ગાઈઝ ફાઇનલી સમુદ્ર દર્શન કરીને ગાઈઝ જો અમે પાછા હતા ત્યાં આવી ગયા. અને ગાઈઝ કંઈક સમુદ્ર દર્શનની કંઈક આવી સિસ્ટમ હતી. બાર આપણે જોઈને તો જો બધી વસ્તુ ભાઈ વેલ સેટ બધી વસ્તુ કરી છે. ચોપાટીની અંદર જે દરિયાકાંઠે એટલી બધું કંઈ વસ્તુ ભાઈ બીચ ઉપર કંઈ એટલું બધું કંઈ સુશોભન નથી કર્યું ગવર્મેન્ટે. એમને ત્યાં નોર્મલ જ કર્યું બધું. હા, પબ્લિક હતું જાવ હું ના નથી પાડતો. બાકી અમે જેવું બહાર જેવું સિસ્ટમ છે બધી એવી અંદર કંઈ કરી નથી. અને આવી કંઈક ભાઈ આપણી જર્ની હતી ભાઈ બીચની. તો ગાઈઝ જો વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો, શેર કરજો ભાઈ તમારા મિત્રોને, અને નીચે કમેન્ટ કરજો ભાઈ આ બીચનો તમને વ્લોગ કેવો લાગ્યો. અને મળીએ નેક્સ્ટ જર્નીમાં. છેલ્લે હું તમને એટલું જ કહીશ ગાઈઝ, જય હિન્દ, નમસ્કાર.